શું તમે કિડની આકારની કોઈ બિલ્ડિંગ કે કોઈ હોસ્પિટલ જોઈ છે? કદાચ નહીં જોઈ હોય, કારણ કે કિડનીના આકારની કોઈ હોસ્પિટલ કે બિલ્ડિંગ બની જ નથી. ત્યારે રંગીલા રાજકોટમાં ટૂંક સમયમાં જ વિશ્વની પહેલી કિડની આકારની હોસ્પિટલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. સરકાર દ્વારા બેટી સોમાણી હોસ્પિટલના 21 વર્ષ પૂર્ણ થતા કિડની હોસ્પિટલ માટેની જગ્યા ફાળવવામાં આવી છે. તો જુઓ અમારો ખાસ અહેવાલ. નમસ્કાર, હું ડૉક્ટર વિવેક જોશી, બેટી સોમાણી કિડની હોસ્પિટલનો ચીફ યુરોલોજીસ્ટ અને મેનેજિંગ ટ્રસ્ટી છું. 21 વર્ષથી આ ટ્રસ્ટની હોસ્પિટલ કિડની વિષયમાં ઘણું સુંદર કામ કરી રહી છે. નજીવા દર્દે સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ આપે છે. 21 વર્ષ પૂર્ણ થયા બાદ અમને સરકારશ્રી તરફથી એક વધારાની જગ્યા પણ મળેલ છે. જે જગ્યાઓ પર અમે એક કિડની શેપના ટ્વિન ટાવર્સ કે જે 2 ટાવર બનશે અને એનો શેપ ફક્ત કિડની જેવો જ હશે, જેને બહારથી નિયોન લાઇટ દ્વારા કિડની કેવી રીતના કામ કરે છે એવી દર્શાવી શકાશે. આવા હ્યુમન ઓર્ગન ઉપરના બિલ્ડિંગ દુનિયામાં કોઈ જગ્યાએ છે, પરંતુ અમારા જાણમાં ક્યાંય પણ કિડની આકારનું બિલ્ડિંગ હોવાનું અમારી જાણમાં નથી. આ બિલ્ડિંગ યુનિક બિલ્ડિંગ બનશે. દૂરથી જે દેખાશે કે આ કિડનીના બિલ્ડિંગ છે અને વર્લ્ડના કદાચ આપણે ગર્વ લઈ શકીએ એવું એક આ બિલ્ડિંગ બનશે, જેમાં બંને વિંગ્સ હશે ને વચ્ચેની જે ધોરી નસો દેખાય એની અંદર લિફ્ટ અને એ પ્રકારની વ્યવસ્થા હશે. આ બિલ્ડિંગનો ઉપયોગ અમે લોકોએ એને પ્રિવેન્ટિવ હેલ્થ કે લોકોને બીમારીને અટકાવવા માટે, હેલ્થ અવેરનેસ કે બીમારી માટે જાગૃત કરવા માટે, પોઝિટિવ હેલ્થ માટે જાગૃત કરવા માટે થઈને કરવામાં આવશે. ઉપરાંત કિડનીની બીમારી અને પથરીની બીમારી વિશે રિસર્ચ કરવામાં આવશે. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ આ બિલ્ડિંગની મુલાકાત લઈ અને કિડની વિશે અને હેલ્થ વિશે ઘણી બધી માહિતી મેળવશે. અંદરની સાઈડમાં એવું પ્લાન છે કે અંદર અમે વિવિધ પ્રકારના કોમ્પ્યુટર્સ દ્વારા, ઇન્ટરેક્ટિવ કોમ્પ્યુટર પ્રોગ્રામ દ્વારા લોકોને કિડનીની બીમારી વિશે માહિતી મળે, કિડનીની બીમારી શા કારણે થાય છે, એને રોકવા માટે શું થઈ શકે અને એના ઉપાય માટેના જે વિવિધ સારવાર ઉપલબ્ધ હોય છે એ વિશેની માહિતી પણ અંદર મળશે. નાના ઓડિટોરિયમ દ્વારા અંદર વિડીયો ચલાવી અને લોકોને એ બાબતમાં માહિતી આપવામાં આવે. આવું એક સુંદર આયોજન અમે કરી રહ્યા છીએ. કદાચ અમને ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટ શરૂ કરવાનું સદભાગ્ય સાંપડે. એક મુંબઈના એક દાતાશ્રી દ્વારા આ માટે એક મોટા રકમના દાનની જાહેરાત પણ કરવામાં આવી છે. અમને આશા છે કે અમે આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરી શકીશું. નમસ્તે.